નમસ્કાર મિત્રો, જી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અવનવા સમાચાર જોતા રહો જી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં। બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો। ઠાકોર સમાજ દ્વારા રેલીનું આયોજન કરી કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વ આપવા માટે માંગ કરી। બેનર હાથમાં લઈને ઠાકોર સમાજને ન્યાય આપો અને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે રેલીનું આયોજન કરાયું। શિહોરી સિટી સેન્ટર શોપિંગથી રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અરવિંદ ગોહિલ દ્વારા ઠાકોર સમાજના કોંગ્રેસના લોકોને સાથે મળીને રેલીનું આયોજન કર્યું। શિહોરી રતનપુરા દૂધ મંડળીને કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વ મળે એવા પ્રયાસો કરવામાં આવ્યા। ઠાકોર સમાજને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થશે કે નુકસાનની ચર્ચાઓ તેજ। કાંકરેજ અને ઓગળ તાલુકામાં ઠાકોર સમાજના પ્રભુત્વના મુદ્દા ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું। ભાજપમાં ઠાકોર સમાજનું પૂરતું ધ્યાન રાખી સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી વિરોધ પ્રદર્શન। જિલ્લા ભાજપ કારોબારી, જિલ્લા ભાજપ અધ્યક્ષ, કાંકરેજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ઓગળ તાલુકા પંચાયત પ્રમુખ અને ઓગળ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેમ છતાં ઠાકોર સમાજના નામે વિરોધ કરી સમાજને અવળા રસ્તે લઈ જવાની કોશિશ કરી હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય। આજ રોજ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના પેટા કાયદામાં ડિરેક્ટર પદની ચૂંટણી માટે કરવામાં આવેલ સભ્યપદ શેર સંબંધિત જોગવાઈઓમાં ફેરફાર કરી તમામ પાત્ર સભાસદોની ચૂંટણી લડવાની સમાન તક આપવા તથા ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા બાબતે તેમના હોદ્દેદારોએ એ આવેદનપત્ર આપેલ છે, જે અમે આગળ સરકારશ્રીમાં મોકલી આપીશું। એમની રજૂઆત આજ રોજ મોકલી આપીશું। કાંકરેજ તાલુકા તેમજ ઓગળ તાલુકાની અંદર ઠાકોર સમાજને જે મહત્વ આપેલું છે એમાં શું કહેશો? એ યોગ્ય ન્યાય આપ્યો છે, એવો ને એવો ન્યાય અમારે અહીંયા આગળ પણ જોઈએ। કોંગ્રેસ અમે એમાં અભિનંદન આપીએ સરકારને કે ખૂબ સારું। ગત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઠાકોર સમાજને 14 ટિકિટો આપવામાં આવી હતી, શું કહેશો? એ પણ અમારે કોઈ બીજો કોઈ વિરોધ જ નહીં, કોઈ સંસ્થાનો કોઈ વિરોધ નથી, કોઈ સરકારનો વિરોધ નથી। અમારે આ સંઘની અંદર અમારે યોગ્ય પ્રતિનિધિત્વ જોઈએ। ઠાકોર સમાજમાં એમાં જે તમે ભાજપના કાર્યકર્તા છો, સતત કોઈ તમારી અવગણના કરવામાં આવી ખરી? આ વિષયોમાં આવતો જ નથી। અમારે તો ખરીદ વેચાણ સંઘની અંદર ન્યાયની બાબત છે અને એની સાથે અમારો દરેક સમાજના દરેક યુવાનો આગેવાનો બધા સાથે જોડાણા છે, એટલે એ વિષયને આને કંઈ લેવા દેવા જ નથી।